ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટવાથી તારાજી સર્જાઈ ગઈ। ચમોલીના નંદપ્રયાગમાં વાદળો ફાટતા ચારે કોર વિનાશના જ દ્રશ્યો જોવા મળ્યા। ભારે વરસાદને કારણે પહાડો પરથી મોટા પ્રમાણમાં કાટમાળ નીચે ધસી આવ્યો, જેને પડવારમાં જ આસપાસના વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા। કાટમાળ નીચે અનેક વાહનો અને ઘરો દટાઈ ગયા। જ્યાં જુઓ ત્યાં નજરે પડતી હતી તબાહી જ તબાહી। નંદપ્રયાગ નજીક બદ્રીનાથ હાઈવે ઉપર કાટમાળ એકઠો થતા હાઈવે બંધ થયો। જો કે રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈએ જીવ નથી ગુમાવ્યો। પર્વત પરથી પડેલો કાટમાળ નીચે આવેલી દુકાનોમાં ફેલાઈ ગયો। ચમોલીના નંદપ્રયાગમાં વાદળ ફાટવાથી થયેલા વિનાશ બાદ હવે પ્રશાસન પણ એક્શનમાં જોવા મળ્યું। દ્રશ્યોમાં જોઈ શકાય છે ભારે આફત જોવા મળી। રુદ્રપ્રયાગ નંદપ્રયાગમાં આફત જોવા મળી। ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું, તારાજી સર્જાઈ ગઈ। વાદળો ફાટતા ચારે બાજુ વિનાશ જ વિનાશ જોવા મળ્યો। ભારે વરસાદના કારણે પહાડો ઉપરથી મોટા પ્રમાણમાં કાટમાળ નીચે ધસી આવ્યો। પડવારમાં આસપાસના વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ લીધા। અનેક વાહનો અને ઘરો દટાઈ ગયા। જ્યાં જુઓ ત્યાં બસ તબાહી જ તબાહી। નંદપ્રયાગ નજીક બદ્રીનાથ હાઈવે ઉપર પણ કાટમાળ એકઠો થઈ ચૂક્યો છે, જેના પરિણામે હાઈવે અત્યારે બંધ થયો છે। કાટમાળ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જો કે સૌથી મહત્વની અને રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈએ પોતાનો જીવ નથી ગુમાવ્યો। પર્વત પરથી પડેલો કાટમાળ નીચે આવેલી દુકાનોમાં ફેલાઈ ગયો। ચમોલીના નંદપ્રયાગમાં વાદળ ફાટવાથી થયેલા વિનાશ બાદ હવે પ્રશાસન પણ એક્શનમાં જોવા મળી રહ્યું છે। કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે।